શ્રી વલ્લભાધીશ કી જય. શિક્ષાપત્ર 11 શ્લોક 1. હંમેશા સર્વભાવના મુખ્ય હેતુરૂપ શ્રી આચાર્યજીના ચરણારવિંદમાં મનને નિશ્ચય સ્થાપન કરવું. શ્લોક 2. શ્રી આચાર્યશ્રીના ચરણ કમળ સિવાય તેની બરાબર બીજું છે એવું જે કહે તેને અસુર જાણવો. શ્લોક 3. ભક્તોના હૃદયમાં બિરાજનાર શ્રી કૃષ્ણ સદા સ્મરણ કરવા યોગ્ય છે. શ્લોક 4. ગુણગાન, દુઃખની ભાવના, દીનતા તેમજ ત્યાગ આ ચારેય સિદ્ધ દ્રષ્ટિવાળાના કાર્ય છે. શ્લોક 5. શ્રીમદ ભાગવતના મનનપૂર્વક પાઠથી ગુણગાન તથા સેવા કરવી. ભાવનાથી દીનતા સિદ્ધ થાય અને વિરહ ભાવથી ત્યાગ સિદ્ધ થાય છે. શ્લોક 6. આ સિદ્ધ થયા પછી બીજું કંઈ બાકી રહેતું નથી. આ સર્વનું મૂળ સત્સંગ છે.